ધૂળેટી જેવા આનંદ અને ઉત્સવના દિવસે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક દુઃખદ અને કરુણ ઘટના સમાવી છે. બારડોલી તાલુકાના ઈસરોલી ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં નાહવા ગયેલા 4 યુવકો ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન બાબેન અને બારડોલી વિસ્તારના કુલ 5 યુવકો મીંઢોળા ગામમાં નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. શરૂઆતમાં યુવકો નદીના ઓછી ઊંડાઈવાળા ભાગમાં મજા કરતા હતા, પરંતુ થોડા સમય બાદ તેઓ નદીના એવા ભાગમાં પહોંચી ગયા જ્યાં આ પાણી અચાનક ખૂબ ઊંડું હતું. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા યુવાનો સંતુલન ગુમાવી બેઠા અને એક પછી એક પાણીમાં ડૂબવા લાગ્યા. યુવકો ડૂબતા જોઈ સાથે રહેલા મિત્રો અને નજીકમાં હાજર સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બહાદુરીપૂર્વક નદીમાં ઉતરીને યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એક યુવકને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય 4 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ 4 યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોમાં સાગર સોનવણે, ભૂમિ મિસ્ત્રી, અભિનીલ દરબારનો સમાવેશ થાય છે. 4 યુવકો બાબેન અને બારડોલી વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાની માહિતી મળતા જ મૃતક યુવકોના પરિવારજનો તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. પોતાના લાડકવાયા સંતાનોને ગુમાવવાના દુઃખથી પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું. તેવી સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટના અંગે માહિતી મેળવી અને મૃતક યુવકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સાથે જ તેમણે તંત્રને સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા માટે કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી. આજરોજ ઈસરોલી ગામે મીંઢોળા નદી કિનારે અમને બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમ પર 112માંથી અમને કોલ મળેલો હતો કે મીંઢોળા નદીની અંદર 4 વ્યક્તિ ડૂબ્યાનો કોલ મળ્યો હતો. જેના સંદર્ભે ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે આવેલ હતી, જેમાંથી 3 યુવાનોના મૃતદેહ અત્યારે બહાર કાઢેલા છે અને એક યુવાનની મૃતદેહની શોધખોળ ચાલુ છે. હાલ જે જગ્યા ઉપર જે વ્યક્તિઓ યુવાનો ડૂબ્યા છે એ જગ્યા પર 25 થી 30 ફૂટ ઊંડું અને અનઇવન પાણી છે, જેમ કે થોડુંક ઊંડાઈ આવે છે, પછી છીછરું આવે છે, એવી રીતે, અને પાણીનો પ્રવાહ પણ ઘણો છે. હાલ જે મૃતકોનું પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ 3 મૃતકો છે એ બાબેન ગામના છે, બારડોલી પાસે આવેલું, અને એક મૃતક છે એ બારડોલીના છે. હાલ જે અમારા પ્રાથમિક જે છે બિલાડી છે, અંડર વોટર કેમેરા છે, ડ્રોન કેમેરા છે, તેની પણ મદદ અમે લીધેલી છે. આજરોજ ધૂળેટીના તહેવાર નિમિત્તે 4 યુવાનો બારડોલી અને બાબેન ગામના હતા, જે અહીંયા ઈસરોલી ગામમાં મીંઢોળા નદીનો જે પટ છે ત્યાં ધૂળેટીનો તહેવાર પતાવીને પછી અહીંયા નાહવા માટે આવ્યા હતા. જેમાંથી 5 મિત્રો પૈકી 4 મિત્રો ડૂબી જવા પામેલ, જે પૈકી ફાયરની ટીમ ઘટના સ્થળે હાજર છે. 3 જેટલા યુવાનોની ડેડ બોડી મળી ગયેલી છે. એક યુવાન નીલ કરીને છે, એની બોડી હજુ મળી નથી, એની શોધખોળ ચાલુ છે. ટોટલ કેટલા મિત્રો અહીંયા નાહવા આવ્યા હતા? અહીંયા ટોટલ 6 જેટલા મિત્રો નાહવા માટે આવ્યા હતા, એ લોકો બાઇક પર. પણ એમાંથી એક જણ બહાર નીકળી ગયો અને બીજાને હાથ પકડીને એમણે કાઢી લીધો હતો. 4 છોકરાઓ દુર્ભાગ્યવશ ડૂબી જવા પામેલ છે.